ये किसकी गारंटी है? सूरत जिल्ला भाजपना आदरणीय प्रमुख भरतभाई राठोड साहेब ने स्वागत प्रवचन माटे विनंती। સૌને નમસ્કાર। સમગ્ર દેશ જ્યારે મોદીમય બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં બારડોલી લોકસભાની અંદર ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારના સૌ સદસ્યોને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે સૌ કામે લાગી જઈએ એવી સૌને વિનંતી કરી સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારનું હું ફરીવાર હાર્દિક સ્વાગત કરી વિનવું છું। આભાર। જય જય ગરવી ગુજરાત। 23 લોકસભાના લોકલાડીલા આદરણીય એવા પ્રભુભાઈ વસાવા સાહેબને ઉદ્બોધન માટે વિનંતી કરું છું। भारत माता की, भारत माता की जय श्री राम। सौने जय स्वामीनारायण। 23 बारडोली लोकसभा आजना बूथ प्रमुख सम्मेलन में अपनी वच्चे उपस्थित एवं मान्य प्रदेश अध्यक्ष साहेब ने सन्मान्य अपना भारतीय जनता पार्टी वरिष्ठ आगेवानों मंच आप सौ पार्टी चालक बल समान पार्टी प्राणवायु समान कार्यकर्ताओं भाईओ और बहनों, आज मान्य प्रदेश अध्यक्ष CR पाटिल साहेब नेतृत्व में 23 बारडोली लोकसभा बूथ सम्मेलन में जे रीते आज आ माहौल अने मळी रह्या छे त्यारे मने एटलुं चोक्कस कहेवानुं मन थाय कि आपणे राष्ट्रीय नेतृत्व और प्रदेशनुं पण नेतृत्व विश्वनी सौथी मोटी पार्टी एवं पार्टी डिजिटल पार्टी तरीके जेमने आ पार्टी नाम आप्युं छे एवं विश्वना 100 शक्तिशाळीओं में जेमनो समावेश थाय छे। पेश समितिना प्रणेता एवं प्रदेश अध्यक्षश्रीना मार्गदर्शन में अनेक विपरीत परिस्थितिओं में भारतीय जनता पार्टी कार्यकर्ताओं ने एक सेवाभावी कार्यकर्ता तरीकेनी प्रेरणा जेमणे आपी छे अने आपणे ख्याल छे विशेष बात नहीं करीश पण कोरोना काल में जे रीते अपना विस्तारना तमाम जरूरियातमंद अने पीड़ित प्रजाजनों ने बचाववा माटे सलामत राखवा माटे सेवा कार्यनी प्रेरणा मळी छे अने एनी आज लोको नोंध ले छे त्यारे क्यारे पण आपणे भूली शकीए नहीं। अने गुजरातमां पहली वखत गत विधानसभानी चूंटणीमां 156 सीटों जे अपावानो ऐतिहासिक रेकॉर्ड जेमणे कर्यो छे अने लोकसभामां के अमारा संसदीय बोर्डमां पण आदरणीय पाटिल साहेब ने अपना वैश्विक नेता नरेन्द्रभाई मोदी साहेबे मैन ऑफ द मैच तरीके जेमणे स्टेन्डिंग ओवेशन आप्युं छे एटલું સન્માન આપ્યું છે એવા આપણા પાર્ટીના મોભીના નેતૃત્વમાં આપણે આ વખતે ગુજરાતની 26 લોકસભા 5 લાખ કરતા વધારે મતોથી જીતવાનું આહવાન કર્યું છે ત્યારે એને આપણે બધા જ એ ચેલેન્જ ઝીણીને કામ કરીશું। પ્રથમ 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિવારની મારી પસંદગી બાદ હું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ અને સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ફરી વખત મારી પસંદગી કરી છે। આ પસંદગી બાદ મેં આજે આપણી લોકસભાનો છેવાડાનો નહીં પણ પહેલો તાલુકો એવા કુકરમુંડના ઈટવાઈ ગામથી મારો પ્રવાસની શરૂઆત કરીને તાપી જિલ્લાનો પ્રવાસ પૂરો કર્યો છે। સુરત જિલ્લાનો પ્રવાસ અત્યારે મારો શક્તિ કેન્દ્ર અત્યારે ચાલી રહ્યો છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે વિશ્વના સર્વાધિક લોકપ્રિયતા ધરાવતા દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં એવા ऐतिहासिक निर्णयों કર્યા છે। અંગ્રેજોની ગરડ વખતથી ચાલી આવેલા કાયદાઓમાં ફેરફાર કરીને દેશને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે। સર્વવ્યાપી સર્વ સમાજ
અને સર્વાંગી વિકાસ માટે નિર્ણયો કર્યા છે યોજનાઓમાં મારે જવાની જરૂર નથી. ત્યારે આજે અહીંયા આ ચૂંટણી જે લોકસભાની છે, લોકસભાની કોઈ પણ ચૂંટણી દેશના વડાપ્રધાન નક્કી કરવા માટેની ચૂંટણી હોય છે. ત્યારે આમાં અમે જે ઉમેદવારો છે અમે માત્ર એક પ્રતીક રૂપે છે અને ભારતીય જનતા પાર્ટીના ખરા ચાલક બળ એટલે કાર્યકર્તા. અને લોકસભાની ચૂંટણી ક્યારે કોઈ ઉમેદવાર જાતે લડી શકે નહીં, જાતે જીતી શકે નહીં. ત્યારે કાર્યકર્તાઓની મહેનત આ રંગ લાવી છે. મારે દેશની યોજનાઓમાં નહીં પડવા કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સાહેબ એમનું અમને એક સિનિયર અમારા સાંસદ તરીકે હંમેશા માર્ગદર્શન રહેતું હોય છે. ત્યારે એમના નેતૃત્વમાં જે આપણે 23 બારડોલી લોકસભાના કેટલાક 10 વર્ષમાં જે કામો થયા છે ટૂંકી ઝડપથી આપની સમક્ષ હું ધ્યાન પર મારે મૂકવું જોઈએ. મારે પહેલાં તો યાદ કરાવો છે મારા સરપંચ મિત્રોને 2014 પહેલાં ભારત સરકારના નાણાં પંચનું આયોજન કરવાની સત્તા ગ્રામ પંચાયત પાસે નહીં હતી. આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગાઈડલાઈન બદલાઈ અને આ નાણાં પંચનું 70% આયોજન ગ્રામ પંચાયતને હવાલે સીધું આપી દીધું. અને મારે નાણાં પંચના આંકડાની વાત આપવાની મન થાય. વાત કરું તો નાણાં પંચમાં સુરત જિલ્લામાં 286 કરોડ અને તાપી જિલ્લામાં 247 કરોડ આ છેલ્લા 5 વર્ષમાં સીધા ગ્રામ પંચાયતને ગામના સર્વાંગી વિકાસ માટે અહીંયા ભારત સરકાર તરફથી આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ ગુજરાતમાંથી પહેલા 5 જિલ્લાની પસંદગી થઈ તો તેમાં સુરત અને તાપી જિલ્લો પ્રથમ તબક્કામાં આવ્યો અને એ પણ બંને મળીને 146 કરોડ ગ્રામ પંચાયતના વિકાસ માટે આઝાદીના અમૃત મહોત્સવમાં તમને પંચાયતોને આપવામાં આવ્યા છે. મારે આ વિસ્તાર એનઆરઆઈ પરિવારોથી વધારે પરિવારો અહીંયા રહી છે. બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસની માગણી હતી. કેન્દ્રની સરકાર આપણે આવ્યા બાદ બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસ શરૂ કરાવી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાવી. આપણે ત્યાં દસ્તાન ફાટક વર્ષોથી માગણી હતી, એ પણ આપણે ત્યાં નહીં થયેલું અને એ પણ ટૂંક સમયમાં આપણે ચાલુ થશે. નેશનલ હાઈવેના ફ્લાયઓવર બાકી હતા તો એ પણ આપણે કરાવવામાં સફળ રહ્યા છે અને જે બાકી છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. કોંગ્રેસ વખતની નીતિ હતી દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય હોવું જોઈએ, પણ આટલા વર્ષોથી નહીં હતું. ત્યારે આપણી સરકાર આવ્યા બાદ સુરત જિલ્લાનું નવોદય વિદ્યાલય વાંકલ ખાતે આપણે શરૂ થઈ ગયું છે. આવાસીય વિદ્યાલય છે, કોઈ એડમિશન લઈ શકે અને આ વિદ્યાલય સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવે અને વર્ષના 6 મહિના દેશના કોઈ પણ રાજ્યમાં ત્યાંની આપણે ખાન પાન સંસ્કૃતિ પ્રકૃતિ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતની ભાવના સાથે બીજા રાજ્યમાં પણ એને ત્યાં ભણવા માટે જવાનું હોય છે અને વિદ્યાર્થી ક્યારે પણ પાછળ પડતો નથી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આજ વિસ્તારના કોંગ્રેસના સાંસદ અને કેન્દ્રમાં ચાલુ મંત્રી હતા, તેમ છતાં પણ આપણે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડરના રસ્તા હોય, આ બાજુ બોર્ડરના રસ્તા હોય, આઝાદી બાદ પહેલી વખત આપણે આ ગળત ધંતુરી જેવા 13 કિલોમીટરમાં 6 પુલ લઈને આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરાવ્યા છે. ત્યાં ખૂબ મોટા કામો થયા છે. બીજું મારે કહેવું જોઈએ કે આપણા વિસ્તાર આપણે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન વર્ષોથી જૂની રેલવે લાઇન હતી, ત્યારે એમાં આપણે કેન્દ્ર સરકાર તરફથી 467 કરોડ રૂપિયા નવી રેલવે લાઇન મંજૂર કરવા માટે અને એમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પણ જેટલો પણ નમન અને વંદનપૂર્વક આભાર માનું એટલો છું. એમના પણ માર્ગદર્શન એમના સપોર્ટથી આ આપણે થયો છે. ત્યારે એની સાથે જ મારે આગળ 2 કામો યાદ કરાવવા જોઈએ. સાહેબ, ઉકાઈનું પાણી ડેમ બન્યા બાદ મારા ઉચ્છલ, નિઝર અને સોનગઢ ઓછી કંઈ પાણી જોઈ શકતા હતા, પણ ખેતીમાં નહીં વાપરી શકે, પીવા માટે નહીં વાપરી શકે. આપણી સરકારે આ વિસ્થાપિત ગામડાઓના તાલુકામાં 1100 કરોડની મોટામાં મોટી યોજના આપણી સરકારમાં બની અને પીવાનું પાણી, સિંચાઈની પાણીની યોજના અને ઉકાઈનું પાણી આ બાજુ અંકલેશ્વર સુધી, આ બાજુ નવસારી સુધી તમને કેનાલ સડસડાટ ચોખ્ખી તમને બંને બાજુ વહેતું પાણી દેખાશે અને વેસ્ટેજ પાણી અટકાયું, ચાહે ઇન્ડસ્ટ્રીમાં હોય, ખેતીમાં હોય કે પીવા માટે. ત્યારે આ પાણીની શું મેનેજમેન્ટ જે કરવાનું કામ આપણી સરકારે ખેતરે પાકી કેનાલો કરાવી છે, ત્યારે આપણી સરકારની ઉપલબ્ધિ છે.
ખેડૂતો માટે અનેક યોજનાઓ છે, એમાં નહીં પડીશ. પણ બીજું આપણે ત્યાં આદિવાસી વિસ્તારની સુગર ફેક્ટરી, ગુજરાતમાં એકમાત્ર વ્યારાની સુગર ફેક્ટરી વર્ષોથી કોંગ્રેસ સમયના વખતના પેલા અણધાર્યા વહીવટને કારણે બંધ પડેલી હતી, ત્યારે એ સુગર ફેક્ટરી માટે પણ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીંયા બેઠી છે, સૌના પ્રયાસોથી 30 કરોડ રૂપિયા આ સુગર ચાલુ કરવા કોઈએ વિચાર્યું નહીં હશે કે આટલી મોટી રકમ સરકારમાંથી આપણને મળે, ત્યારે એના માટે પણ જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. વિશેષ વાતો નહીં કરતા, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે દરેકે લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાનું આહવાન કર્યું છે, ત્યારે અધ્યક્ષ સાહેબને આહવાનને આપણે એમની ચેલેન્જને ઉપાડી લઈએ અને એકથી આ મેં વાત શરૂઆત કરી એમ આ ચૂંટણીથી જ, આ મતદાનથી જ દેશના પ્રધાનમંત્રી કોને નક્કી કરવાના છે, ત્યારે એ નક્કી કરવાની આ ચૂંટણી છે. અમે માત્ર પ્રતીક છે. આવા દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એટલો વ્યાપ વધ્યો છે, આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ સત્તાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યારે આજે દેશમાં એવો એક પણ વિપક્ષ રહ્યો નથી કે એકલા હાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબને હરાવી શકે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈને હરાવી શકે. એટલે દેશના વિપક્ષોએ મહાગઠબંધન ઊભું કર્યું છે અને આ મહાગઠબંધનને દેશની જનતાએ મહાઠગબંધન નામ આપ્યું છે. ત્યારે એવા મહાગઠબંધનની સામે મને એક ચાણક્યની વાત કહીને મારી વાત પૂરી કરીશ. જ્યારે દેશના વિપક્ષો એકજૂટ થવા લાગે, જ્યારે દેશના વિપક્ષો એકજૂટ થવા લાગે ત્યારે દેશની પ્રજાએ શાનમાં સમજી લેવું જોઈએ દેશના રાજા નેક છે, પ્રામાણિક છે, ઈમાનદાર છે અને દેશને સાચી દિશામાં આગળ લઈ જાય છે. ત્યારે એવા દેશના વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા નેતા જેમની વૈશ્વિક આભા છે, એને અનુરૂપ ઐતિહાસિક રેકોર્ડ સાથે, જનાધાર સાથે આપણે ફરીથી વડાપ્રધાન તરીકે બેસાડીએ અને પ્રદેશ અધ્યક્ષ સાહેબના માર્ગદર્શનમાં આ 26 લોકસભા 5 લાખથી વધારે મતોથી જીતવાની એમને ચેલેન્જ આપી છે. ત્યારે આ ચેલેન્જ આપણી ચેલેન્જ માનીને આપણે સૌ આમાં લાગી પડીએ એટલી વાત સાથે આપ સૌને પણ ઉમેદવાર તરીકે વિનમ્ર ભાવથી આપ સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આપણા સૌના માર્ગદર્શક, સૂક્ષ્મ સંચાલનના પ્રણેતા, દોડ મનોબળ ધરાવતા સંગઠનની તમામ પારાશીશીના મૂલ્યાંકનની તલસ્પર્શી જાણકારી રાખનાર અને પાલન માટે આગ્રહશીલ એવા આપણા સૌના લોકલાડીલા પ્રદેશ પ્રમુખ આદરણીય પાટીલ સાહેબને ઉદ્બોધન માટે વિનંતી કરું છું. આ પોડિયમ વચ્ચે લઈ લેજો ભાઈ. ભારત માતા કી. આવો યાર, આપ જમીને બેઠા છો ને પછી આવું ઢીલો ઢીલો ચાલે? બંને હાથ ઊંચા કરીને એક સાથે ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. 6 લાખની લીડને તમે હા પાડીને પછી આવું આજના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પ્રભારીઓ, ચૂંટાયેલા તમામ સદસ્યો, સૌ પદાધિકારીઓ, એમની હાજરીમાં યોજવામાં આવેલા આજના કાર્યક્રમમાં ડાયસ પર ઉપસ્થિત એવા આદરણીય શ્રી સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ક્લસ્ટરના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ પંડ્યા,
રાજ્ય કક્ષાના રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આપણા ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવા, ડૉક્ટર જયરામભાઈ ગામિત, શ્રી મયંકભાઈ જોશી, શ્રી ભાવિનીબેન પટેલ, શ્રી જાલમસિંહ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી સુરત જિલ્લા શ્રી જગરભાઈ નાયક, મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, મહામંત્રી સુરત જિલ્લા શ્રી કાંતિભાઈ પટેલ, મહામંત્રી તાપી શ્રી રાકેશભાઈ શાહ, મહામંત્રી તાપી શ્રી સુહાગભાઈ પાડવી, ડૉક્ટર નિલેશભાઈ ચૌધરી, શ્રી માનસિંહભાઈ પટેલ, ચેરમેન સુમુલ ડેરી, શ્રી કેતનભાઈ પટેલ, વાઇસ ચેરમેન નેશનલ ફેડરેશન, પ્રમુખ આદિજાતિ મોરચા શ્રી અર્જુનભાઈ ચૌધરી, મહામંત્રી પ્રદેશના શ્રીમતી તૃપ્તિબેન વ્યાસ, તાપીના પ્રમુખ આવી ગયા, આવી ગયા મયંકભાઈ. આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મને કહ્યું હમણાં મુકેશભાઈએ કે 2 કલાકથી બેઠા છે, પણ જમીને બેઠા છે. આફરો ચેડો છે કે ઊંઘ બૂંઘ આવે છે? આજુબાજુને જરા ઉઠાડી લેજો, બહુ ટાઈમ તમારો નહીં લઉં. તમે કહો એટલી મિનિટ લઉં, બોલો. તમે કહો કેટલા મિનિટ બોલું? મારા પહેલા ઘણા બધા વક્તાએ ઘણી બધી વાત કરી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસની કામો, એની આખી જે વણઝાર છે, એનાથી તમે શું માહિતગાર છો? તમારા વિસ્તારમાં શું થયું એના કામનો હિસાબ પણ છે પ્રભુભાઈએ આપ્યો છે. પ્રભુભાઈએ કૌંસમાં એવું કહ્યું છે કે હવે હું સતત સંપર્કમાં રહીશ. હવે એમને ખ્યાલ આવી ગયો છે કે સતત આવવું પડે, ક્રોસ કરવો પડે, ફક્ત કામ નહીં ચાલે. મારે તો સૌથી પહેલા આપ સૌને 2022ના વિધાનસભાના ઇલેક્શનની અંદર 156 સીટ જીતવા માટેના અભિનંદન આપવા છે. હું તો 182ની રાહ જોતો હતો, થોડો પનો ટૂંકો પડ્યો. અને આ વાત આજે એટલા માટે યાદ કરાવું છું કે 156 પર અટકતી વખતે જે કંઈ ભૂલો થઈ, એ ભૂલોનું પુનરાવર્તન ના થાય એના માટે તકેદારી રાખવાની આ વાત છે. શું થયું? આપ પાર્ટીને વિધાનસભાના ઇલેક્શનમાં 40 લાખ મત મળ્યા. કોંગ્રેસ પાર્ટીને ગુજરાતની અંદર કુલ મળીને 80 લાખ મત મળ્યા. અને ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા 88 લાખ વધારે અને આપ કરતા 1,28,00,000 મત વધારે. આપ પાર્ટીના 126 ડિપોઝિટ સીટની ડિપોઝિટ જમા થઈ ગઈ અને કોંગ્રેસને પણ 44 સીટો ઉપરની ડિપોઝિટ જમા થઈ ગઈ. એમાં 20 સીટો એવી હતી કે બંને કોમન હતા કે જ્યાં આપ અને કોંગ્રેસ બંનેની પાર્ટીની ડિપોઝિટ જમા થઈ ગઈ. પણ છતાં જે ભૂલ થઈ, શું ભૂલ થઈ? આપણે કહીએ ને કે ગામમાં શ્રાવણ મહિનો આવે ને ગામ લોકો ભેગા થાય કે કાલે માધવને આપણે બધાએ દૂધની લોટી ચડાવવાની છે. હવે એમાં એક જ જણને એવું લાગે કે આખું ગામ દૂધ ચડાવવાનું છે,
હું પાણી નાખી આવું, ક્યાં ખબર પડવાની છે? બીજા દિવસે સવારે મહાદેવ પર ખાલી પાણી જ હતું, કે બધાને એવું લાગ્યું કે પેલા દૂધ ચડાવશે, મારું શું કામ છે, હું પાણી ચડાવી દઉં. એ ભૂલ થઈ કે બીજા ચડાવી દેશે, મારું કામ બીજો કરી દેશે. એના કારણે જે નુકસાન થયું છે, તમે પણ ધ્યાન રાખજો કે તમને મળેલી જવાબદારી તમારે જ નિભાવવાની છે, બીજા પર રાહ નથી જોવાની. અને એ રાહ નહીં જોશો ને તો મહાદેવ પર ફક્ત દૂધ આવશે અને 182 સીટ આપણે જીતી શકો છો. આજે પરિસ્થિતિ થઈ એમાં આ દૂધ અને પાણીના કારણે શું થયું એ પણ તમને કહી દઉં કે 156 સીટ જીત્યા, 88 લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે આવવા છતાં 26 સીટ આપણે ફક્ત 3,05,000 ને કારણે હારી ગયા. ગીર સોમનાથ તમે 922 મતે હાર્યા, ખંભાત 3700 મતે હાર્યા, ગારિયાધાર 3500 મતે હાર્યા, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, તમારા આંકલાઓ 2700 મતે હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા, દાતા 2000 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ 4000 મતે હાર્યા. હવે કુલ મળીને લગભગ 20 સીટો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે થોડા મતને કારણે હારી ગયા. જો પાણીવાળા ત્યાં ના હોત, કાર્યકર્તા બધા દૂધવાળા હોત, પોતાની જવાબદારી પૂરી કરી હોત તો 182 પર પહોંચતે કે નહીં આપણે? તો એ ભૂલ થઈ ને ત્યારે, તો ભૂલમાંથી આપણે બોધપાઠ તો લઈએ ને કે બીજી વાર આવી ભૂલ ન થાય. બીજો જે કરવું હોય તે કરે, પણ મને સોંપેલી જવાબદારી હું પૂર્ણ કરીશ એવો સંકલ્પ તમારે લેવો જોઈએ. તૈયાર છો ને? બધાનો સંકલ્પ, બધા દૂધ ચડાવી આવશે. આ તો પાડો, દૂધ ક્યાંથી લાવશો? ડેરી છે ને? ચેરમેન બેઠા છે, આપણે બધું જ બરોબર કરી લેવાનું. પણ મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મને પણ અધ્યક્ષની જવાબદારી મળી એ પહેલા 2 વાર 26માંથી 26 સીટ જીત્યા છે. ત્રીજી વાર ફરી આપણે 26માંથી 26 સીટ જીતવા માંગીએ છીએ. પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હેટ્રિક કરતી વખતે દરેક સીટ 5 લાખથી વધુ મતે એ જીતવા માટેના સંકલ્પ સાથે આગળ વધી રહે છે. આપણે કેવા પ્રધાનમંત્રીને ચૂંટી રહ્યા છે? પહેલી વાર આ દેશે એક તાકાતવર પ્રધાનમંત્રી જોયો છે, એક મક્કમ મનોબળવાળા પ્રધાનમંત્રી જોયા છે, લોકોના હિત માટે કામ કરનાર પ્રધાનમંત્રી જોયા છે, અને દુશ્મનોના ઘરમાં જઈને એના દાંત ખાટા કરી શકે એવી તાકાતવાળા પણ પ્રધાનમંત્રી આ દેશે જોયા છે. આખો દેશ તૈયાર છે તો ગુજરાત તો તૈયાર હોય ને, હોય કે નહીં? એ કેવા મક્કમ છે એ પણ તમને કહી દઉં. આપણે કયા પ્રધાનમંત્રી જોયા દેશમાં? જવાહરલાલ નહેરુ ગાંધીજીએ બનાવ્યા, ઇન્દિરા ગાંધી પાર્ટીએ બનાવ્યા, લાલ બહાદુર શાસ્ત્રી કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા, મનમોહનસિંહ પાર્ટીએ બનાવ્યા, નરસિંહ રાવ પાર્ટીએ બનાવ્યા, હવે રાજીવ ગાંધી પાર્ટીએ બનાવ્યા. આ દરેકને પાર્ટીએ બનાવ્યા. પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબે 14માં લલકાર કર્યો હતો. ડંકાની ચોટ પર તમારા બધાના ભરોસે કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. આ દિન સુધી કોઈ આવું કહી નથી શક્યા. અને 14માં પાર્ટીએ જ્યારે એમને જવાબદારી આપી ત્યારે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 30 વર્ષ પહેલા કોઈ એક પાર્ટીને બહુમત મળતું હતું. 30 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એકલી પાર્ટીને 283 સીટ સાથે બહુમત મળ્યું. 2019માં
ફરી મોદી સાહેબે સરકાર બનાવી ત્યારે 303 સીટ મળી અને હવે જ્યારે 2024નો વારો છે, મોદી સાહેબે જાહેર કર્યું છે કે ઇસ બાર પણ સૂત્રો છે ને બોલાવતી વખતે નાની મોટી ભૂલ થાય છે. આપણે ફરીથી એકવાર આ સૂત્ર ગોખી લેવું જોઈએ. આ સૂત્ર છે પહેલું, ફિર એક બાર, ફિર એક બાર. પછી આગળ છે એની અંદર અબ કી બાર, અબ કી બાર. ઘણા બધા શું છે, પહેલા અબ કી બાર બોલે છે, પછી ફિર એક બાર કહે છે. અરે ફિર એક બાર બનાવવું હશે ને તો 400 પાર કરવા પડશે. એટલે પહેલો નિર્ણય આપણો ફિર એક બાર મોદી સરકાર, અબ કી બાર. અને આપણે તો પછી 2029 સૂત્ર નક્કી કરી નાખ્યું છે, હર બાર. એ 29 માટે બાકી રાખજો. તો મિત્રો અહીંયા બધા બૂથ પ્રમુખો છે ને? થોડાક જ બોલ્યા, બધા છે કે? સરસ. તો મારે બૂથ પ્રમુખોને કહેવું છે કે તમે તમારા બૂથના નેતા છો. તમારા હાથ નીચે બીજી 13 જણની ટીમ છે, એટલે કુલ 14 જણની ટીમ બૂથ પ્રમુખ પાસે છે. બરાબર? તમારા બૂથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ બૂથ પ્રમુખના હાથ નીચે જ આવી જાય. એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાનો પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે. કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી? ના કરે ને તો મને ફોન કરજો, થઈ જશે ને. પણ તમે શું કરશો બૂથ પ્રમુખ અને બધા આગેવાનો? તમારે બધાએ તમારી જે 13 જણની ટીમ છે ને બીજી, એને તમારે એની એક મીટિંગ બોલાવવાની છે, ઘરે બોલાવવાની છે. ચાલશે? ઘરવાળી ના પડે ને? ઘરમાં ઉપજે છે, ઘરમાં ઉપજતું નહીં હોય ને પેલા બેન કહી દે કે ચા બધું હું માંડ્યું છે. એવું નથી ને? માની લો કે એવું હોય, કેમ કે હું તો મારા પરથી દાખલો કે મારું તો ઘરમાં ઉપજે જ નહીં. અહીંયા બેઠા છે ને બધાનું કોઈનું ઉપજતું નથી, પણ તમે કહો છો તમારું ઉપજે છે એટલે માની લઉં છું. પણ ના ઉપજતું હોય ને તો એ બેનને કહેજો, તમારા પત્નીને કહેજો કે આ મીટિંગ પ્રધાનમંત્રી મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મીટિંગ છે. એ બેન છે ને આ 14 જણને નાસ્તો બનાવી આપશે ને ચાવી પીવડાવશે. તો એ તો તમારા ઘરની વ્યવસ્થા તો થઈ ગઈ. પછી શું કરશો? આ 14 જણાએ તમારા બૂથમાં, દરેક બૂથમાં 150 પેજ કમિટીના સભ્યો છે. કોનામાં નથી? કોઈ હાથ નથી ઊંચું કરતું. પણ જો નહીં હોય, મારી પાસે આખો ડેટા છે, પાછું એવું નહીં માનતા. તમને ખબર જ છે આખી ડેટા બેંક છે. હમણાં મોબાઈલ ખોલીશ ને તો બી નીકળી જશે. પણ તમારો ભરોસો કરું છું, પણ માની લો કે 20, 25 કંઈક બાકી હોય તો કાલ સાંજ સુધીમાં બધું બનાવી દેજો. 150 પેજ કમિટીના સભ્યો બની જવા જોઈએ. હવે તમે જ્યારે કાલે આ મીટિંગ બોલાવો છો ત્યારે તમે એમને મતદાન, જે તમારી પાસે લિસ્ટ છે, મતદાતા લિસ્ટ આવી ગયું છે? નથી આવ્યું? મતદાર યાદી નથી આવી? એ મતદાર યાદીના એક બૂથની અંદર લગભગ 30-32 પેજ હશે. કેટલા હશે? 1000 હોય તો માની લો કે 30 હોય, 31-32 હોય. તો આ 32 પેજ તમે આ 14 જણને દરેકને 2 પેજ આપી દેવાના છે. પછી કોઈ મહિલા મોરચા, કોઈ બેન હશે, કોઈ યુવા મોરચાનો કોઈ ભાઈ હશે, કોઈ બક્ષીપંચ મોરચાનો ભાઈ હશે, કોઈ પણ હશે, એમાંથી પણ એમને બી 1-1, 2-2 પેજ આપી દો. તો આ બધા
આ 14 જણને જે 2 પેજ મળે છે, આ દરેક પેજ ઉપર 30 નામ છે. 30 નામ છે ને મતદાતાનું. હવે થાય છે શું કે આપણા તો પેજ કમિટીના 5 સભ્યો છે. હવે આપણી પાસે પ્રાથમિક સદસ્યો આખા ગુજરાતમાં 1,13,00,000 છે. ઘણા કાર્યકર્તાને હોય છે કે આટલા બધા 1,13,00,000 આપણા જ્યારે પ્રાથમિક સદસ્ય હોય તો આ પેજ કમિટીના સભ્યો નવા કેમ બનાવ્યા? પ્રાથમિક સદસ્ય હું, મારી પત્ની, મારો દીકરો, એની વાઈફ, આ બધા જ ઘરમાં જેટલા રહેતા હોય તે બધા પ્રાથમિક સદસ્ય બની શકે. પણ પેજ કમિટીનો સભ્ય એક ઘરમાંથી એક જ વ્યક્તિ બની શકે. આપણા રાજ્યની અંદર 74 લાખ પેજ સમિતિના સભ્યો છે. એનો અર્થ એ છે કે 74 લાખ ઘરની અંદર આપણા કોઈને કોઈ કાર્યકર્તા ત્યાં બેઠો છે. અને 74 લાખના દરેક ઘરમાં 3 મતની એવરેજ ગણીએ ને, કોઈ 2 હોય, કોઈ 4 હોય, કોઈ 3 હોય, 3ની એવરેજ પણ ગણીએ ને તો કુલ મળીને 2,22,00,000 મતદાન એ તમે તમારા વિસ્તારમાં કરાવી શકો. આખા ગુજરાતમાં જો આ રીતે કરીએ તો 2,22,00,000નું મતદાન થાય. ગયા વખતે 1,68,00,000 થયું હતું, 54 લાખ મત વધી જાય. આ 54 લાખને કારણે શું થાય? તમારી સામે બધા ઊભા છે ને, એને ડિપોઝિટ લેવા જવાની એને જરૂર ના પડે. શું થાય? અરે બોલો, શું થાય? ડિપોઝિટ જમા થઈ જાય. થઈ જાય કે નહીં? હું કઈ મારા તરફથી નથી કહેતો ભાઈ, આ તમારે કરવી પડે, મારાથી કઈ નહીં થાય. તમે કરી દેશો ને? તો આ જે તમે પેજ કમિટીના સભ્યોનું પેજ આપો છો એક એક જણને 2, એમાં 30 નામ છે. એક પેજ ઉપર 30 નામ હોય તો 10 ઘર હોય, એમાં 5 ઘરમાં આપણો કાર્યકર્તા હોય, પેજ કમિટીના સભ્યો હોય. આ 30 જણમાં 70% મતદાન થાય તો તમને તમારા અહીંયા એટલે કુલ 21નું મતદાન થાય. અને પેજ કમિટીના 5 સભ્યો હોય, એના ઘરના આપણે 3 સભ્યો ગણીએ તો 15નું મતદાન તો આપણું પાકું થઈ જાય. એ સિવાય પણ કોઈ મત આપે આપણે એને હમણાં ગણતા નથી, પણ આ 15 મત તો બચે. સામેવાળાને કેટલા મત બચે? 6. હવે એટલે આપણે લીડ કેટલી મળી એક પેજ પર? 9 મતની. 9ની મળીને, મને હિસાબ નથી આવડતો, તમે આખા ગણિતવાળા છો એટલે કહેજો મને. તો એક પેજ પર 9, તો એવા એક પેજમાં તમારે 30-32 પેજ છે એટલે 9 × 27, 270 થી માંડીને 300 તમારી લીડ એક પેજ એક બૂથમાં મળે. મળે કે નહીં? નેતાઓ છો તમે બોલો ભાઈ, તમારે જ કરવાનું છે. તો એક બૂથમાં 300ની લીડ મળે. એક વિધાનસભામાં લગભગ 300 અંદાજે બૂથ છે. આ 300 × 300 કરો તો 90,000ની લીડ તો તમને એક જ વિધાનસભા મળી જાય. ચૂપ કેમ થઈ ગયા? 90,000 થી કેમ ગભરાઈ ગયા? થઈ જાય કે નહીં? આ 90,000 × 7 કરીએ, 7 વિધાનસભા છે, 9 × 7 = 56, 5,60,000ની લીડ એ તમારી પાકી થઈ જાય. પણ કરવું તમારે પડે. તમારે જ્યારે એ બૂથના પ્રમુખ સાથેના સભ્યો જ્યારે આ 5 ઘરે પહેલા સંપર્ક કરવા જવાનું છે તો એવા એક ઘરમાં જવાથી કેટલી મિનિટ લાગે? 10 મિનિટ લાગે ને કે 15 મિનિટ લાગે? કેટલી મિનિટ લાગે? આપણે એવું માનવાનું કે 10 ઘરે જવાનું છે. બીજા પેજ પર પણ 10 ઘર છે, પણ એ તો ત્યાં ને ત્યાં જ હોય, આજુબાજુમાં મોહલ્લામાં એક જ, એટલે બહુ દૂર જવું નહીં પડે. તો આ 20 ઘરે જવા માટે બંને પેજના, જો પેજ કમિટીના છે બંને મળીને 10 ઘર, પણ એ પેજ કમિટીના સભ્યોને ત્યાં જાઓ ત્યારે તમારે એને પૂછવું જોઈએ, એને યાદ કરાવો કે તમે પેજ કમિટીના સભ્ય છો, તમારા ઘરમાં જે મત છે એ તમારે કરાવવા, તમે નોંધી લેજો કે એના ઘરમાં કેટલા છે. તમે નહીં નોંધશો તો બી મારી પાસે આખો રેકોર્ડ છે, તમને એ પણ એ આપણા જિલ્લા પ્રમુખ ભરતભાઈ એ વિગત આપી જ દેશે કે દરેક પેજ કમિટીના સભ્યના ઘરમાં કેટલા મતદાતા છે. તો તમે એ 10 પેજ કમિટીના સભ્યોને મળી લો ત્યારે બીજો પ્રશ્ન કરજો એમને
કે તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વડીલ છે? એ કે હા મારી બાજુમાં છે. તો એ વડીલને વંદન કરી આવજો. પહેલાં કરી આવ્યા તો પણ એ બાજુમાં છે એટલે છઠ્ઠું ઘર તમારું થઈ જશે. એમનો ફોટો પાડીને અપલોડ કરજો તમારા ફેસબુક પર. એ દાદા ખુશ થઈ જશે. થશે કે? ત્રીજું કામ, પહેલું કામ તો તમારે સંપર્ક કરવાનું છે. બીજું કામ વડીલ વંદના કરી લેવાની છે. ત્રીજું કામ તમે પેજ કમિટીના સભ્યોને કે એમને પૂછજો. તમે ત્યાં એવું નહીં પૂછતા કે તમારા ઘરમાં કોઈ દિવ્યાંગ છે કે નહીં. તમારે એમ પૂછો કે તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ છે, કોઈ ભાઈ બહેન તમારા ધ્યાનમાં છે? તો એ કહેશે કે હા મારાથી ચોથા ઘરમાં છે. તમે ત્યાં જઈને એ દિવ્યાંગ ભાઈ બહેનને મળીને એમને કહેજો કે તમારો સર્ટિફિકેટ જો તમારી પાસે હોય ને 40%થી વધારે તમે દિવ્યાંગ હોય તો આ 85 વર્ષથી વધુના વડીલ ઉંમરના વડીલ અને આ દિવ્યાંગ આ બંનેને ઘર બેઠા મતદાન થઈ શકે, એમને મતદાન મથક સુધી જવું ના પડે. તમે એનું નામ, એનો એડ્રેસ, એનો મોબાઈલ નંબર એ બધું લખીને તમારે જિલ્લા પ્રમુખને આપી દો. એ કલેક્ટરશ્રીને આપી દેશે તો કલેક્ટર કોઈને કોઈ અધિકારીને મોકલીને એના ઘરેથી એનું મતદાન કરાવશે. એ વડીલ હશે કે દિવ્યાંગ હશે એને આનંદ થશે ને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આવીને મને આ સગવડ કરી આપી. મારે મત તો મોદીજીને આપવો હતો પણ અવસ્થા નથી, વ્યવસ્થા પણ નથી. આ વ્યવસ્થા કોણ પૂરી પાડે છે? તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વ્યવસ્થા પૂરી પાડે છે. તો એ મત કોને આપશે? કોને આપશે? ભાજપને આપશે ને. તો આ મત આપવાથી જવા દેવાય? તો આ તમારે એટલું જ કરવું પડે. બૂથ પ્રમુખો કે પહેલી મિટિંગ બોલાવીને બધાને પેજ આપવાના. પેજ આપીને એનો સંપર્ક કરવા માટે હું તો 10 ગણું છું કે 2 પેજ પરના 20 ઘર છે. એ 20 જણના ત્યાં જવા માટે 10 મિનિટ ગણીએ તો 200 મિનિટ થાય. કેટલી થાય? એટલે કેટલા કલાક થયા? 3 કલાક, 3.5 કલાક થયા ને. તો સવારે 1.5 કલાક, સાંજે 1.5-2 કલાક. બપોરે કોઈના ઘરે ના જવું, તમારે સૂઈ જવું ઘરમાં. અરે પેલા સૂતા હોય ને ઉઠાડતા નહીં, જે તો ગાળો કાઢશે. તો આ જે ટાઈમ એક દિવસ તમે સવારે 1.5-2 કલાક, સાંજે 1.5-2 કલાક આપી દો ને, તમારા પેજનો સંપર્ક થઈ જાય, વડીલ વંદના થઈ જાય, પેજ પ્રમુખનો સંપર્ક થઈ જાય, તમારા દિવ્યાંગ ભાઈ બહેનનો થઈ જાય, અને ત્યાં રહેતો કોઈ પણ લાભાર્થી હશે ને એનો પણ સંપર્ક થઈ જાય. હવે તમે કોઈના ઘરે જાઓ એ લાભાર્થી હોય, આપણો પેજ પ્રમુખમાંથી કે પેજ કમિટીના સભ્ય પણ લાભાર્થી હોઈ શકે. તમે એના ઘરે જાઓ ને એટલે તમને પાણી આપે, ત્યારે એને એમ કહેવાનું ઘર તો બહુ સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં? એટલે કહે છે કે હા લીધો ને. એમ કે એમાંથી તો ઘર બનાવી દીધું. પછી તમને ચાની વાત કરશે, ઘરની વાત કરી તમે એટલે તમને ચા પીવડાવશે. ચા પીતા પીતા કહો ને કે આ જે ગેસ પર ગેસના ચૂલા પર તમે ચા બનાવી એ પણ આ મોદી સાહેબની યોજનામાં જ આવી ને. એટલે પેલી બેન કહેશે અરે સારું થયું મોદી સાહેબે આ ગેસ આપ્યો, અમે લાકડાના ઝંઝટમાંથી છૂટી ગયા. એટલે બેન બી ખુશ થશે કે નહીં? બોલો ને યાર, તમને સમજ પડે છે કે નહીં? કે ખાલી ચા જ પીવાના છો? પછી તમે એને કહેજો કે તમે હમણાં તમારા ઘરમાં કોઈ વડીલ હતા અને કે એનું મોટું ઓપરેશન થયું, મોટો ખર્ચો થયો, તો કેવી રીતે વ્યવસ્થા કરી? ત્યારે કહે છે કે મોદીજી છે ને એમણે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે, અને આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમણે પણ બીજા 5 લાખની વ્યવસ્થા કરી છે. 10 લાખનો ખર્ચો થાય તોય મારે ક્યાં 1 રૂપિયો આપવાનો છે? તો એ વાત પણ એને આયુષ્યમાન કાર્ડનો પણ લાભ મળ્યો છે એ તમે એને યાદ અપાવી દેશો. ભલે એનું ઓપરેશન ના થયું હોય પણ કાર્ડ એની પાસે છે. એ કાર્ડ એને સાંત્વના આપે છે કે કંઈ પણ બીમારી આવશે તો મને પ્રોબ્લેમ નથી. આ આયુષ્યમાન કાર્ડની વાત જ્યારે લાવ્યા ને મોદી સાહેબ, ત્યારે અમને એક વાત કરી હતી. મારે તો કોઈ ઉદાહરણ આપવાનું હતા, કામ નહોતા કરવા કહેવાનું, પણ મારે એટલા માટે કહું છું કે મોદી સાહેબે કીધું કે ગામડાઓમાં વડીલો કોઈ પણ મા બાપ બીમાર પડે ને તો પોતાના દીકરાને કહે જ નહીં કે એને શું બીમારી થાય છે. એને એમ થાય કે મારા દીકરા મારી સારવાર કરાવવા જશે તો મને ઘર કે મકાન, ઘર કે ખેતી વેચવી પડે, એનો દેવાદાર થઈ જાય,
એ દેવાદાર ન થાય એટલા માટે મા બાપ થાય કે ભલે મરી જઈએ, થોડા વહેલા જઈએ, પણ તકલીફ સહન કરી લે. ખૂબ દુખાવો થાય, ખૂબ તકલીફ થાય તો ખેતરે જઈને ધ્રુસકે ધ્રુસકે રડી લે, પણ આંખ કોરી કરીને આવે ને ઘરે કોઈને ખબર નહીં પડવા દે. એવું થતું હતું ને ગામમાં. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ વડીલોનો દીકરો હું છું, એનું બિલ હું ભરીશ, અને ત્યાર પછી કોઈ વડીલના ઘૂંટણ દુખતા હોય તો એના ઘૂંટણ બદલી આપે, કોઈને એટેક આવે તો એટેકનો ખર્ચો કરી આપે, કોઈ પણ મોટી બીમારી આવે તો એમનો મોટો દીકરો નરેન્દ્ર મોદી આ કરે, કોઈ દીકરા પર દેવાદાર ન થાય. આ વ્યવસ્થા મોદી સાહેબે કરી. તો આ મોદી સાહેબને જીતાડવા માટેની મેં તમને જે વાત કરી છે તમારા ગળે ઉતરી ગઈ છે? તમે દૂધ લઈને જશો લોટીમાં કે પાણી? તો હું તો આટલી જ વાત તમને કહેવા માટે આવ્યો હતો કે બૂથ પ્રમુખો એના બૂથના નેતા છે, બૂથના નેતા આજથી કામ શરૂ કરે. તમારે આ 30 દિવસ બાકી છે, 4-5 રાઉન્ડ તમે લઈ લો. તમારો ઉમેદવાર આવે કે ના આવે, તમારા ધારાસભ્ય આવે કે ના આવે, બૂથનો પ્રમુખ એ જ એનો નેતા છે. બૂથ જોવાની જવાબદારી, એને જીતાડવાની જવાબદારી આ 14 જણની સાથે તમારી છે મિત્રો, અને એ તમારી જવાબદારી નિભાવજો. 300 અને 300 થી વધુની લીડ તમે બૂથમાં અપાવજો. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો તમારી પર ધ્યાન રાખશે, તમારી પર ગર્વ કરશે કે આ બારડોલી સીટ ઉપરના કાર્યકર્તાઓએ દરેક બૂથ પ્રમુખે એની ટીમની સાથે બધાને લીડ અપાવી છે. આ લીડને કારણે આ 5 લાખથી વધુની જે આપણે અપેક્ષા કરતા હતા, સામેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાની વાત કરતા હતા, એ પૂર્ણ થશે. અને એ પૂર્ણ કરવા માટે તમે તાકાત લગાવશો. આપણા ઉમેદવાર લોકપ્રિય શ્રી પ્રભુભાઈ, એકવાર તમે એમને ધારાસભ્ય બનાવ્યા, 2 વાર લોકસભાના સભ્ય બનાવ્યા, 3જી વાર મોદી સાહેબે એમની પસંદગી કરી છે અને પૂરે મહેનત કરીને કામ કરે છે. એની હું તમને ખાતરી આપું છું. પ્રવાસને કારણે કદાચ કોઈ વિસ્તારમાં નહીં ગયા હશે તો એના વતી હું તમને ખાતરી આપું કે બીજી વાર આવું નહીં થશે. પણ જો નાની મોટી કોઈની ભૂલ હોય ને તો માફ કરજો. આપણે તો મોદી સાહેબને જોઈને મત આપવાના છે, આપણે તો મોદીને જીતાડવાના છે. એ સંકલ્પ સાથે કામ કરજો એવી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર પાટીલ સાહેબ. આભાર વિધિ માટે સુરત જિલ્લા સંગઠન મહામંત્રી જીગરભાઈ નાયકની વિનંતી. આજના 23 બારડોલી લોકસભાના બૂથ સંમેલનમાં આપણા પેજ પ્રણેતા અને યશસ્વી પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, એવા જ આપણા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ, પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, કુંવરજીભાઈ હરપટી સાહેબ તથા સૌ મંચસ્થ મહાનુભાવો આપ અને સૌ બૂથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહે, બધા સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.